ગાંધીધામમાં દીનદયાળ પોર્ટની કચેરી ખાતે ચાલુ નોકરીએ મૃતક વારસદારોને રહેમ રાયની નોકરી માટે જે જુલાઈ મહિનામાં નિયુક્તિ અંગેનો બાહેંધરી પત્ર આપ્યો। ગાંધીધામમાં દીનદયાળ પોર્ટની કચેરી ખાતે ચાલુ નોકરીએ મૃતક વારસદારને રહેમ રાયની નોકરી માટે જે જુલાઈ મહિનામાં નિયુક્તિ અંગેનો બાહેંધરી પત્ર આપવામાં આવ્યું હતું। એ સંદર્ભે ડીપીએના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પ્રોપર સ્ટેટસ જણાવવામાં આવ્યું, જેમાં મહત્તમ કામગીરી પૂર્ણ થયેલ છે અને થોડા દિવસમાં જ વારસદારને નિયુક્તિ આપવામાં આવશે તેવી વાત થયેલ હતી। તે સાથે જો કોઈ પણ આ બાબતે ચૂકસર જણાશે તો ચોક્કસ આ મુદ્દે ફરીથી આંદોલન કરવામાં આવશે, જે લેખિત જણાવવામાં આવેલ છે। આ વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, તુલસીભાઈ ગરવા, ભરત મહેશ્વરી, રવિ મહેશ્વરી હોદ્દેદારો અને મૃતકોના વારસદારોમાં નવીનભાઈ, સંદીપભાઈ અને એમની સાથે અન્યો રહીને રજૂઆત કરવામાં આવેલ હતી।